અને જે અત્યારના મારા યુવાનો મારા ભાઈઓ બહેનો છે ને અંકિતભાઈ, હું હમણાં જોતો હતો કે આમાં રીલ્સો આવે આમાં, અને એમાં એક હમણાં એક ફિલ્મ આવ્યું હતું. કયું આવ્યું હતું તો કેવી ખબર છે? સૈયારામાં. અને સૈયાર પાસે એક એક ગીતની કડીઓ સાંભળીને રોવે. સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ. સૈયારા मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. દાંત કાઢમાં આપણે આમાં નથી રહેવાનું. હું આ મારા આજે વડીલો મારા યુવાનો રહ્યા ને એમાં સૈયારામાં પડ્યા રહ્યા. ભાઈ સૈયારામાં પડ્યા રહ્યા હોય તો 20 વીઘા છે વેસાઈ જાય. અમે હૈયારામ મોટા છે ને એટલે 40 વીઘા થઈ. સમજાય ને વંદન? સમજો છો ને હું કહેવા માંગુ છું? આ હૈયારામાં રહો ને તો જ મજા આવશે. સૈયારામાં વિખાઈ જવાનું મારો બાપલ્યો. આપણે એમાં નથી રહેવાનું. અમુક તો ખબર નહીં, મારો રામ ભલું કરે યાર. હમણાં એક વિડીયો વાયરલ થયો તો મેં એવું ખાલી કહેવાય ગયું હતું. મેં કીધું અમુક યુવાનો છે ને દુઃખી થવા જ જન્મ લીધો છે. બોલો, એને એ નથી ખબર કે તમારી અંદર હજી મહારાણા પ્રતાપની ક્યાંક પ્રતિભા છે. એને એ નથી ખબર કે હજી તમારી અંદર ક્યાંક સ્વામી વિવેકાનંદની પ્રતિભા છે. બારા લાવો. મારી બહેનોને ખાસ કરીને પ્રણામ કરીને પગે લાગીને કહું કે અમુક બધા ક્લાસ કરો છો, એક ક્લાસ કરાટાનો એ કરો ને, એકાદો કરાટાનો ક્લાસ કરો, તલવારબાજીના ક્લાસ કરો. મારા મિત્રોને કહો, એ તમે જે ગરબે જાઓ છો ને આવી રીતે આમ નકરા અંગ કેવા મોડે, મને તો એ થાય. અમુક ઓપનેર બાકી હોય ને, ઠેસર આંકવાનું બાકી ના તગારા લેવા લઈ જાવ, જો મજા આવે. જીમમાં ગમે એટલા જાય ને, આમ જીમમાં જાય ને, આમ જીમમાં જાય હો. પાછા એમાં કંઈક એવું સ્ટેપ હોય કે 15 દિવસે એટલું. આમ હું તો નથી જતો. આમ સ્ટેપ 100 કિલો વજન મૂકે, આમ 5 મળો, આમ કરે, અને આમ પાછા હરીસામ ઉપર એને આમ કરે, આમ એટલે આપણને એમ થાય ઓહે ચક્કાસ બોડી છે હો આની ભાઈની. હું કામ ભાઈ શેફ લીધો હોય, એ ભાઈ જે શેફ લીધો હોય ને એને વાવણી ટાણે બોલાવો. 1000 ફૂટનો શેઠો હોય ને, વાવણી ટાણે બોલાવો. અને ઢાંઢે હાથી આંકતા હોય ને આપણે, તો એને કહેવાનું 15 કિલો જે ડબ્બો હોય ને, 15 કિલો તેલનો ડબ્બો ન આવે, એમાં દાણા નાખી દેવાના મોનો કોટોવાળા, અને ખંભે ઉપાડે ને આ શેઠેથી ઓલે શેઠે હાથીને હારો હાલવાનું. ભાઈને ખાલી કહેજો જો થાય તો. એ આમાં થાય મારા વાલા, એમાં ન થાય. આ બાપુજી હજી હાલી ગયા ને 80 વર્ષ સુધી, એ એટલે હાલી ગયા. એ જીમમાં ન જ જતા. અત્યારે જીમમાં શું કામ જવું પડે? જીમમાં નથી જતા એટલે. બાપુજીનું છે તોય નથી જવું. એ તો જો વિચાર તો કરો, મને તે થાય. ટળી જવાના. ટળી જવામાં ખબર પડે, મરી જવું. શું કામ કરવું કાંઈ નથી ને ઓર્ગેનિક ખાવું છે. 8, 10, 15, 20 વર્ષ પહેલા અમારા દાદા એવી વાતો કરતા. અમે સુરત અમદાવાદથી ઓલા હીરા ઘઉં આવીને, હીરા કહીને આવીને દેહમાં દિવાળી એટલે ઓલા દાબો કાઢવો ને, એટલે મોટે રૂમાલ બાંધેલો. મેં મોટે રૂમાલ બાંધ્યો. દાદા એવું કે કાં એલા મોટે રૂમાલ બાંધો. મેં 3 દી થયા, ગાયનો પોદળો છે ને જૂનો થઈ ગયો ને, વાસ બહુ આવે. મને કે વાસ આવે છે? મેં કીધું હા. મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. સમજાય ને વંદન? કરવું છે, ખાવું છે બધું ઓર્ગેનિક, બધું કરવું કાંઈ નથી. તમે એ તો વિચાર કરો. એ સૈયારા વાળાને કહું નકરા સેડ સોંગ નો સાંભળે. કેવા સેડ સોંગ સાંભળે? कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है, बस याद साथ है. એવા મિત્રોને કહો મારા બાપ બારા નીકળી જાવ. તમારું મગજ સ્થિર ન થતું હોય ને, શાંત ન થતું હોય ને, તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, હેમંત ચૌહાણના પ્રભાત્યા સાંભળો, તમને મજા બહુ આવશે. દિવાળીબેન ભીલને સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, સલાળાના અમારા કાંજી બુટા બારોટ એને સાંભળો, એને સાંભળો. કંઈક તમને ઉર્જા આવશે. મારો કહેવાનો ભાવ એ તમને મજા આવશે. એટલે આ આપણા ગામડાના રાસ ગરબાની વાતો હાલતી હતી, ગરબી મંડળની. પછી સરપંચ આવે ગામનો ફાળો લઈને. સરપંચ આવી રીતે જ આવે ને. એ સાંભળી જાયજો કે આપણા ગામમાં જે ગરબી મંડળનો ફાળો થયો છે, હું આ વર્ષે નવો સરપંચ થયો છું, એટલે હું કહું છું તમને બધાને, અને તમને બાહેધરી આપું છું કે આવનારા 5 વર્ષની ગરબી મંડળનો ફાળો મારી એકની પાસે જ રહે.
એમાં દાંત શું કાઢો છું? હું જવાબદારી લઉં છું તો એમાં એના દાંત કાઢો છો. હમણાં એક દાદા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને, કીચડ સાયકલ લઈને જતા હતા. સમજ્યા? જે ચેન પંખો હોય ને પંખો નબળે અને વાહેલા વ્હીલમાં એટલે થોડોક ડૂટો નીકળી ગયો એટલે મામા માયલા જાય. સમજ્યા? ઠેકડા મારી જાય. તાલુકા પંચાયતની ઓફિસે ગયા. સમજ્યા? જેવી એવી દિવાલ આવી ને તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે. તમે આડી મૂકીને ત્યાંથી વોચમેન ભાળી ગયો. ઓય દાદા, ઓય, હા, આ સાયકલ ત્યાંથી લઈ લ્યો. હા, એ સાયકલ ત્યાંથી લઈ લ્યો. કા એ કઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા, એ અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. એટલે સરપંચે એવું કીધું, એ સાંભળી જાયજો કે આ વર્ષનો ફાળો રહ્યો ગરબી મંડળનો એ હું મારી પાસે જ રાખીશ, ચિંતા ન કરતા. કેમ કે ગયા 5 વર્ષના જૂના ફાળા હું અને ઉપસરપંચ બે અમે ગયા હતા. ધવલભાઈ ઉપસરપંચ અમે બે ગયા હતા જૂના સરપંચ પાસે, અને અમે કીધું કે ગરબી મંડળના ફાળાનો સોપડો ક્યાં છે? તો સરપંચ નો બોલ્યા ની પેલા એમના ઘરના બોલ્યા, ઠામડા ઉટકતા ઉટકતા, ઈ તો ભાઈ સોપડો બકરી સાવી ગયો. પછી તો એમાં અમારે ધવલભાઈ ઉપસરપંચ એમ થોડા કઈ પાછા પડે. તેને સોખું કીધું કે ભલે તમ તારે તમારી બકરી સોપડો સાવી ગઈ, પણ જ્યાં બકરી તમે બાંધતા હો ને એ બકરીની બધી લીંડીઓ અમારે જોઈ. કાં તો કે એક બકરીની એક લીંડી અમે ચેક કરશું. એકાદો તો આંકડો લખ્યો હોય છે ને, ઈડીની જેમ સંશોધન કરવું છે એમ. એટલે આપણે આ વર્ષનો ફાળો રહ્યો એ હું બોલું છું, એ 151 રૂપિયા રામ ભરોસે આવે છે. ભાઈ બોલો અંબે માત કી જય. તમારે બોલવાનું છો. એ ભોળાભાઈ નારણભાઈ હિરપરા તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપે છે અને એક તોલું હોનું આપે છે. બોલો અંબે માત કી જય. પ્રતિક કુમાર ભોળાભાઈ હિરપરા આપણા ગરબી મંડળને બધાને 51 રૂપિયા કવરમાં આપે છે. બોલો અંબે માત કી જય. એ રમેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધાને એક જોડી કપડા આપે છે. બોલો અંબે માત કી જય. મુકેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધા દીકરીઓને 101 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. જેનિશ કુમાર બીજો ફાળો આવ્યો છે કઈ તમારી પાસે? એટલે આવો ફાળો આવતો એવો જ ફાળો પાસ આમ જો છે કયા ને એવા હીકી અંટાળા આવે રાખે. આપણે શું લેવા પૈસા જો ગમે આવે જો છે કાંઈ છે એને અહીંયા આખું ગામ બેઠું છે પણ એને કાંઈ લેવા દેવા ખરું. એટલે જ મને આ છોકરાઓ ગમે. સમજ્યા? અને ઈર્ષ્યાની ખબર નથી અને મોહની ખબર નથી, કઈ વસ્તુની ખબર નથી. એટલે તો આ છોકરાઓ ગમે. એ તો આપણે છે એ બધા બોલાવ્યો ને મને રામ રામ ન કર્યા એને, એટલે આપણા મગજમાં એટલું હાલે. આવો એક ફાળો થતો આપણા ગામમાં. પણ જે ફાળાના રૂપિયા આવે દશેરાના દિવસે બધી દીકરીઓને ભેટ આપવામાં આવતી. કોઈને તીનની ડોલ, સ્ટીલની ડોલ, કીટલી, મિક્સર, આ તે એ બધી દીકરીઓને જ્યારે ભેટ આપો ને એ બધી દીકરીઓમાં કંઈક ને કંઈક જગદંબાઓ છે. જગદંબાઓના ઉદ્ગારમાંથી આશીર્વાદ નીકળે કે તમારી લીલી વાડીઓ રહે, તમારા કૂવા ભીરા રહે. આ દેવાનું બંધ કર્યું ને પછી તળિયે વીએ ગયા કૂવા. સમજાય ને વંદન. આ દેવાનું બંધ કર્યું એમાં તળ ઊંડા વીએ ગયા. અને એવા જ પાછા આપણા દેશના વ્યાસો આવતા ભવાઈ મંડળ લઈને. તમે જુઓ આ દેશના વ્યાસોને ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા સાહેબ, એના જન્મ નહોતા. તે દિવસે આપણા દેશના વ્યાસો સાહેબ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પુગાડ્યા. કેવા પાછા દેશના વ્યાસો? ઓય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. અમારે તો રોહિત નું થયું પણ એમાં કે ભાઈ કોઈ આમ કરતા નથી. એને આંટી ચડી ગઈ. ભાઈ 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 એ સાંભળી જાજો. જેઠિયા વદર ગામ દાંત કાઢ ને હજી કાઢ. એ જેઠિયા વદર ગામ
હીરપરા પરિવાર, લોટકુ પરિવાર, સંયુક્ત કુટુંબનું પરિવાર, બધા કલાકારોને જે માગ્યા છે એ પ્રમાણે જ આપશે. બોલો અંબે માતા કી. એમાં મને યાદ એટલા માટે આવી ગયું, એક ગામમાં અમે ગયા ને તો કીધું રમેશભાઈ શીઠી આવી કે તમારા ભજન લેવાનું છે. તો અમે 2-3 કલાકારો ફરી ગયા, એ ભજન ન લેવાનું. જ્યારે હિસાબ કરવા ગયા ને તો 10,000 કાપી લીધા. એટલે મેં કીધું ભાઈ કેમ 10,000 કાપાઈ? કે તમે ક્યાં ભજન ગાયું હતું, અમારી ફરમાઈશ પૂરી નહોતી કરી. તો 100 મહિના પછી ત્યાં રામજી મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, પાછા એને અમે બધાઈ ગયા. એટલે મેં અંદરો અંદર ચર્ચા કરી લીધી. મેં કીધું જાય ગયા વખતે ઓલું ભજન નહોતું કહ્યું ને, આપણે એ જ ભજનથી શરૂઆત કરો. તો બધાએ 3 વાર ગાયું. રાત્રે 3 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ગાંઠિયા ખાઈ લીધા, ચા પી લીધી. પછી અમે કીધું રજા લઈ. મેં કીધું અમે જઈ કે હા કાંઈ વાંધો નહીં. પછી બિલ આપ્યું, તેમાં 20,000 કાપી લીધા. તો મેં ભાઈ ઓલી વખતે 10,000 કાપ્યા હતા ને હવે હું કામ 20,000 કાપ્યા હતા? કે અમે ક્યાં ફરમાઈશ કરી હતી? બોલો યો મારો રામ ભલું કરે. આનંદ અહીંયાથી આવ્યા. એટલે મેં કીધું ને એક જેન્ટ્સ હોય પછી એક લેડીઝ હોતા આવ્યા. જેમ ઠાઠો ઠાઠી હોય ને, તું શું કરે શેનો છે? એ ઘેર જ મેસેજ આવે કે પૂરું થયું કે નથી થયું. તારી અમારે એ જ અહીંયા હાલી મળ્યો. અમે 10 દિવસે 12 નીકળી ગયા. કાલ સવારને વળી પાવણી ગયા છો. એમાં ને એમાં જ રહીશ. તારા થઈ ગયા લગ બાકી છે? હે થઈ જા, હું કામ ચિંતા કરશો? લાભ પંચમનું મુહૂર્તના મારા તને આશીર્વાદ છે. જા 5 કામ ધારેલા છે, 3 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો ચડીને 1,000 રૂપિયા 4 ચોકમાં મૂકજે. 7 મગના દાણા આવી રીતે આમ ફેરવીને 4 ચોકમાં ઘા કરી દેજે બેટા. જા થઈ જાય, હું કામ ચિંતા કરજો? હે હું ન જાય. કૂતરાને રોટલા નાખો શું થઈ જાય? બધું થાય મારો બાપ. થાય જ ને, હું કામ ન ધાયરું ક્યારે થાય ખબર છે? તમે કંઈક સત્કર્મ કર્યું હોય તો ધાયરું થાય. નથી અમુક કૂતરું હોતું હોય ને, તમે જોજો 2 વ્હીલ લઈને નીકળે ને ત્યાં પાટા અડાતા થાય. પાછા શું કે ખબર હવા મારે જયું કે આપણો ઘા ન ફગે. પણ ઓલું પૂછડું હલાવતું ગયું એ જોયું હાથ પેઢીમાં એકે હારો ન થવા દઉં, હારો ન થવા દઉં. એ તો જો તું યાર એને રોટલો નાખો તો યાર તો આશીર્વાદ આપે. એમાં આ જે ઢાઢી લીલા હોય ને પછી આમાં હોતો હોય. જેન્ટ્સે બોલી ગયો ને ભલા મોરી રામા, પછી લેડીઝ હોતા હોય એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. મોરી રામા, ભલા મોરી રામા. ધવલ રહ્યો ને ધવલ, એની યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને એમ થાય કે ઘડીક આમાં ઘડીક આમાં કેમ, એટલે હું તમને બધું સમજાવું. મારા નરેન્દ્રસિંહ મોરી રહ્યા ને, અમદાવાદમાં બહુ સારામાં સારું નામ છે અને કાઠિયાવાડમાં સારું નામ છે. એમને પણ એ યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ સંટાળા યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટ સારી કરજો. કોમેન્ટમાં તમે અટવાવજો. શું કામ? એનું રીઝન આપ્યું. એક કલાકાર તરીકે હોય 100% નિષ્ઠાથી હું મારી પાત્રતા ન ભજવું ને તો મારી વાણીને દોષ લાગે. મારી સરસ્વતી મને માફ ન કરે. અહીંથી ગેંગે ફેફે કરીને અમે નીકળી જઈએ અનીતિથી. આમ કે ને કે હાલની હાલનું નામ હાલ છે એમ કરીને નીકળી જઈએ ને એટલે અમને ઘેરે નીંદર ન આવે. ભલે 5 લાખ લીધા હોય, હું કામ પડખા ફરવા પડે? નીતિથી નથી આપ્યું ને. એટલે આ અમે છે ને આવી રીતે આમ કરીને આમ તમને હસાવવા માટેના બધા પ્રયત્નો કરતા હોય તો કોમેન્ટ કેવી કરે ખબર? બાયલો છે હો, આવું કે. અને એમાં અમને વાંધો નથી. અમને તો એટલી ખબર પડે કે તમારા હૃદયમાં બેઠેલો રામ, ભોળોનાથ, કૃષ્ણ રાજી થતા હોય ને તો ભાઈ અમે ઘડી ગોપી ભાવમાં અહીં આવી જાવ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
એ સખી આજ મને મજા આવે છો. એ સખી અજેઠિયા વડર રૂડું ગામ તડિંગ તડિંગ કરીને હા બસ એમ મૂંગો મૂંગો 500 કાપી લઈ જાય. આપણે સારું કામ ન કરે શું દાઢી ભરવી. હાય 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 છોકરા ખરેખર ભગવાનનું સ્વરૂપ કહેવાય પણ થોડા હોય તો હું ઘેરે બિહારીને આવ્યો છું ના મારે દીનું જ રહ્યું ને. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ये तेरा नाम प्यारा मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा આ મહાનગરની નવરાત્રી જોવો અને ગામડાની નવરાત્રી 15 વર્ષ પહેલા થતી એમાં હાથી ઘોડાનો ફરક નથી પડી ગયો. મહાનગરની નવરાત્રી મારો રામ ભલું કરે 3 ફૂટનો ફોટો હોય, માતાજીનો 4 ફૂટનો ફોટો હોય, નાનો એવો ફોટો હોય, 3 અગરબત્તી કરીને મારી બહેનો બધી હોય તમને કહું ચુંદડી વગરની નવરાત્રીઓ કરતી હોય અને બધી માતાજીઓ રાજી થઈને આવે. સમજો છો ને હું કહેવા માંગુ બધી માતાજીઓ રાજી થઈને આવે ને પછી જે મહાનગરના તમને કહું ગરબા ચડાવે બધી માતાઓ ખોડિયારમાં ગરબે રમવા આવજો ને મગર લેતા આવજો, સામુંડા ગરબે રમવા આવજો ને વાઘ લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય તમારું વંતારા ઊભું કરવાનું એમ કહો છો. બધી માતાજીઓ આવે ને પછી જે ગીત ચાલુ કરે મહાનગરના ગીતની વાતો કરું છું, ક્યાં બોલું છું, હું બોલું છું, કોની સામે બોલું છું એ બધી ખબર છે. એટલે કેવું ચાલુ કરે ગરબાઓ અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું કિયા જાદુ, कभी घबराओ कभी दिल लग जाओ मुझे खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજી અંદર અંદર શું વાતો કરે ખબર હાલો ને અંબે માં ખોડિયાર માયથી જાય કાં તો કે છોકરા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી છે તો ક્યાંથી સાહુ ક્યાં તો કે હાલો હવે આપણે ગામડામાં જઈએ. કેમ તો કે ત્યાં હજી 70 વર્ષની માં છે ને એ ભલે કઈ હુખડી બુખડી બનાવી નહીં શકે એને હુજતું નહીં હોય પણ એક તલની તમને કહો મુઠ્ઠી ભરીને પાલોમાં નાખશે અને સપ્ટિક મોરસ નાખશે ખાંડ નાખશે એની પોટલી વાળીને 4 ચોકમાં જે ગરબી હોય ને એમાં તાહડો પડ્યો ને એમાં ઠલવી દે ને તો 56 ભોગ જેવું લાગશે. એટલે જ ગામડામાં આંચવી રાખવું ને 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાતી હોય, ગરબે રમવા જાતી હોય. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. એ માને રાજી કરવા માટે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી ને તો એને માં માથે તૈયાર કરી અને આમ ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અત્યારે તમને મને બધાને ખબર છે 150 રૂપિયાની ચુંદડી કાઢી નાખી. દુકાને પૂછવા જાવ તો 250 રૂપિયા ચુંદડીનો ભાવ હોય. પણ ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ ચુંદડીની કિંમત શું છે. સમજાય ને મારા બાપ વંદન કરું છું કેમ કે અત્યારે આ બધું થતું જાય છે. એ દીકરી ગરબે રમતી હોય ને માતાજીને રાજી કરતી હોય ને 25 વર્ષની 20 વર્ષની 5 વર્ષની દીકરીને કદાચ 15-17 વર્ષનો 20 વર્ષનો છોકરો એ ત્યાં કદાચ ત્યાં બેઠો હોય ને દીકરીઓ ગરબે રમતી હોય ને એને કદાચ આમ નજર મળી જાય ને તો છોકરાને નજર લઈ લેવી પડે. હું કામ સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ઉકા દાદા રામજી દાદા હા આવું સુંદર મજાના માયક નહોતા, એ મીનમના ભૂંગળા હતા 3 ગામના તરભેટે સંભળાય એવા. કોઈક 2 શાહમાં પાણી વાળીને ગયો હોય ને અંકિતભાઈ તો શારમાં મૂકીને આવે. હું કામ ઉકા દાદા ગાતા હોય જગદંબાઓના સ્વરૂપના ત્યાં ગરબા ગવાતા હોય. હે માતો કાળી ને કૈયાણી મોરી માં હાલો
ઘડી કૌતુક છોડી નાખો અને મારી હારો આમાં શું હોય આ હાજરી પુરાય છે તમે તાળી પાડો ને એટલે તમારી હયાતી અહીંયા દર્શાય આ મદપુ વાળો નામ કરો ને તો તમે હો અહીંયા પણ તમે અહીંયા ન હો તમે એ વિચારતા હો કે ઓલા બધા ચાલુ કરી દીધું હોય છે કેમ થયું હોય છે પાણી પાવર 4 ફૂટમાં ઉકા દાદા રામજી દાદા બધા ગાતા હોય તો 2 કલાકના તમે રાઉન્ડ લ્યો ને તો તમને થાકોડો ન લાગે તમે માર્ક કરજો એ તો હવે આ થાકોડા હે ના લાગે ખબર છે 1 કલાકની તમે કેસેટો ચડાવી દો અને 1 કલાકનો રાઉન્ડ પતી જાય પછી બિલ્ડિંગનો જે પ્રમુખ હોય ને એને પૂછે આ સમોસા છે કે વડાપાઉં છે તો ગઈકાલે ઓલી ભેળ લેવા હતા બહુ ખાટી હતી એટલે આપણે જેને ખાવા જ જન્મ લીધો હા તો ખાલી પ્રસાદી લઈને જાવ હાકર કોળિયા ને ખાલી ઓલા ગળા દાણા હોય લાલ પીળા મમરા આવે મજા કેવી આવતી હતી તે મજા પાછી લાવવાનું બળ કરું છું હું આહો મહિનાની અંદર કદાચ આવી હેલી થઈ હોય એકાદું વાદળું માથે ચડ્યું હોય ને કદાચ છઠ્ઠું નોરતું હોય ઝરફરાટ વરસાદ આવતો હોય ને અને જે ત્યાં પાછું એવું નહીં કે જુવાન ત્યાં જ રમી શકે 70 વર્ષના 75 વર્ષના દાદાને મેં રમતા જોયા છે સાહેબ એ માળીઓને રમતી જોઈ છે હું કામ આ દેશી તાલના પ્રતાપે અને એકાદું વાદળું કદાચ અમી છાટણા કરી ગયો ને ત્યાં ગાવા વાળા આખા પાછા ફેરવી નાખે એવા વાયાને બળ કરી છે આખું લાલ થઈ ગઈ હસુડી અહીં આમ તમને મજા તો આવે છે ને મારા ગળાના આમ હાસુ કહો બુરેજ છે ગળાના આમ રમેશભાઈ હું એ કહું ભોળા કાકા કે 5-15 દી માટે કદાચ આ તો બહુ સુંદર મજાનું આયોજન છે બધાની દિવાળી સારામાં સારી ગઈ બેસતું વર્ષે સારામાં સારું ગયું એકબીજા ક્યારે મળ્યા નહોતા એકબીજા ક્યારે ઓળખતા નહોતા એટલા કથાના માધ્યમથી બધા એકબીજાને જાણવા મળ્યા ઓળખવા મળ્યા સ્વભાવને ઓળખવા મળ્યા પણ હું એક વસ્તુ એ કહું જ્યારે આવા આયોજન ના હોય ને તો કે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા નવા આયોજન થતા રહે પણ આવું આયોજન ન હોય તો ગામના જે કીર્તન કરતા હોય ને કીર્તન એને આવું મોટું એક સ્ટેજ બનાવી દો અને આખું ગામ સામું બેહો અને કીર્તનિયા જે કીર્તન કરતા હોય ને કીર્તનને માણો શું કામ કે આ પેઢીઓને ખબર પડશે કે અમારા ગામમાં બેહતા વરણથી આવું કંઈક થાય છે પણ મારો રામ ભલું કરે બેહતા વરણથી હું થાય છે